પ્રગટ થયા એનો ઉત્સવ એ ચૈત્ર સુદ છઠનો ઉત્સવ છે. અને ચૈત્ર સુદ છઠે યમુનાજીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી દુનિયાભરમાં આપણે મનાવીએ છીએ. બીજી એક તિથિ ભાઈ બીજની જે પ્રસિદ્ધ છે, યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન અપી. જો 16 ગ્રંથોના એ બધા જ શ્લોકો આપણે નહીં હું બધાને ત્યારે હું ગ્રંથને લઈશ તો એના સાર રૂપે બધાને લઈશ. જે વાત કરીશ એનું પ્રમાણ શ્લોકોથી આપતો જઈશ તો એ પ્રમાણે આખા ગ્રંથનો આવૃત્ત આપણે કરી લઈશું. ગ્રંથ યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન અપી ન જાતુ યમયાતના ભવતિ તે ભયપ્પાનત. જ્યારે ભાઈ બીજનો દિવસ યમ દ્વિતીયાનો દિવસ અને યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે બહેન યમુના. યમ ઉના, યમના નાના બેન, ઉના એટલે નાના બેન, એમને કહેવાય શ્રી યમુના. ભોજન કરીને માંગવાનું કહ્યું ત્યારે યમુનાજીએ માંગ્યું આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન આવે એવું વચન આપો. અને વચને બંધાયા કે ભાઈ બીજના દિવસે યમુનાજીમાં જે સ્નાન કરશે એને ક્યારે પણ યમયાતના નહીં આવે. ત્રીજી તિથિ ઠકરાણી ત્રીજ. અને આપણે ત્યાં પ્રાય ઈંડોળાના દિવસોમાં કાચનો ઈંડોળો થતો હોય છે ઠકરાણી ત્રીજના દિવસે. લગભગ એ રીતનો ભાવ, કારણ કે એ યમુનાજીના ભાવથી કાચ આદિનો ઈંડોળો થાય. અહીંયા મહાપ્રભુજી પધાર્યા, દમલાજી સાથે છે. સુંદર યમુનાજીનો પ્રવાહ કલ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે. શુક મયુર હંસ સુંદર કલરવ કરી રહ્યા છે. નવીન વનોમાંથી ઉગેલા પુષ્પો ખરી ખરી યમુનાજીનું પૂજન કરતા હોય પડી રહ્યા છે. લહેરોમાં સૂરજની કિરણો પડે ને એ રજ જાણે ચળકતી હોય ને એમ લાગે જાણે મોતીના કંકણ યમુનાજીએ ધર્યા છે અને એ કંકણના મોતીઓ ચળકી રહ્યા છે. એવી સુંદર શોભા ને આભા શ્રી મહાપ્રભુજી યમુનાજીને નિરખી હૃદયમાં પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે. દમલાજી સાથે પધાર્યા છે અને વ્રજના સ્થળોને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. એક એક લીલા સ્થળી ઓળખી અને મહાપ્રભુજી પ્રગટાવે છે કે અહીંયા આ લીલા થઈ, અહીંયા આ લીલા થઈ, આ ઘાટ છે, આ ઘાટમાં પ્રભુએ આ લીલા કરી. और दमलाजी के साथ पधारे महाप्रभु और सहज मन में एक जिज्ञासा उठी महाप्रभु जी के, अरे दमला या मैं गोविंद घाट कौन सो और ठकराणी घाट कौन सो? બંને ઘાટ એક સરખા લાગે છે. આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી? જ્યાં શ્રી વલ્લભના મુખમાંથી વચનો સર્યા એટલામાં જ યમુનાજીની ભીતર ભ્રમરો પડવા લાગ્યા અને ભ્રમરોની મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. એક સુંદર કમળની ઉપર 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. મુકુટ કાચનીનો શૃંગાર છે, હાથમાં કમળની છડી છે. કમળનો એક માર્ગ બન્યો અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી ત્યાં પધાર્યા તટ ઉપર અને છડી દ્વારા શ્રી વલ્લભને બતાવ્યું, વલ્લભ આ ઠકરાણી ઘાટ છે, આ ગોવિંદ ઘાટ છે. અને એ સમયે આદિ દૈવિક સ્વરૂપના શ્રી યમુનાજીને દર્શન કરી શ્રી મહાપ્રભુજી ગદગદિત થઈ ગયા અને એટલામાં તો જે પ્રગટેલું યમુનાજીનું સ્વરૂપ હતું એ શ્રી વલ્લભના હૃદયમાં આવીને સમાયું અને હૃદયમાં એ સ્વરૂપ સમાયું, બિરાજ્યું તો ખરા પણ સમાયું નહીં. તો એ જ યમુના રસ શ્રી વલ્લભની વાણીમાંથી યમુનાષ્ટક બનીને પ્રગટ થઈ ગયો. શ્રી વલ્લભની વાણી તો સ્વરૂપાત્મક છે, યમુનાષ્ટક પણ શ્રી યમુનાજીનું જ સ્વરૂપ છે. અને જ્યાં શ્રી યમુનાજીની ઝાંખી હૃદયારૂઢ થઈ સ્વરૂપની અને એ જ સમયે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સર્યા, નમામિ યમુનામહં सकल सिद्धिरे तुम मुदा. નમામિ પ્રારંભ જ નમન કરીને કર્યો. કારણ આવી અલૌકિકતાની આગળ બીજું કરી પણ શું શકાય? જ્યાં સર્વ સામર્થ્ય હોય ત્યાં અસમર્થ જીવ નમન અને વંદનથી અધિક કરી પણ શું શકે? જ્યાં અહેતુકી કૃપા હોય, કોઈ કારણ વગરની કૃપા, ત્યાં હૃદય ગદગદિત થઈને ઢળી જ પડે. શું આપી શકે જીવ પ્રભુને? એટલા માટે નમન શબ્દથી પ્રારંભ કર્યો. નમામિ યમુના અહમ, યમુનાજીને હું નમન કરું છું. કેવા યમુના? સકલ સિદ્ધિ હેતુમ મુદા,
સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને મુદા એટલે હર્ષપૂર્વક હું નમન કરું છું. જો યમુનાજીના આરાધનમાં અનેક પ્રકારના સ્વરૂપનું આરાધન યમુનાજીનું કરતા હોય છે. આ નમન શબ્દને જો હું સેવા સાથે જોડી દઉં તો શ્રી યમુનાજીનું આરાધન, નમન, વંદન. આપણે ત્યાં યમુનાજી ચિત્ર સ્વરૂપે આરાધ્ય અને સેવનીય છે. જે મુકુટકાશ્રીનું ચિત્રજી અને ઘણા વૈષ્ણવને ત્યાં યમુનાજીના ચિત્ર સ્વરૂપની સેવા બિરાજતી હોય છે. અને શ્રી ગોકુલેશ પ્રભુએ એમ કહેવાય છે કે શ્રી ગોકુલનાથજીએ સૌથી પહેલા શ્રી યમુનાજીનું આ ચિત્ર પોતાના શ્રી હસ્તે દોરી અને ભગવતીઓ ઉપર કૃપા કરી. તો ચિત્ર સ્વરૂપ. બીજું યમુનાજીનું એક સ્વરૂપ વૈષ્ણવને ત્યાં બિરાજતું હોય છે, એ છે લોટીજી સ્વરૂપે, જલ સ્વરૂપે. ત્રીજું એક સ્વરૂપ યમુનાજીનું જે વાર્તા સાહિત્યમાં ગુસાઈજી કૃપા કરીને પધરાવેલા એ યમુનાજીના તટની વાલુકા રજ રૂપે, રેણુર મધુરો. રજની તો રેણુ પર મધુર છે. ઘણા ચોથું સ્વરૂપ શ્રી યમુનાજીનું ઘણાને ત્યાં સ્વરૂપ રૂપે શ્રી યમુનાજી કાસના કે પાષાણના, શ્યામ વર્ણના એવા પણ યમુનાજીના સ્વરૂપ ઘણાને ત્યાં અને ઘણી જગ્યાએ એ વલ્લભપુરના ત્યાં હોય કે વૈષ્ણવને ત્યાં હોય એવા ઘણા અને પ્રાચીન વહુજી બેટીજીઓના માથે શ્રી યમુનાજીના આવા સ્વરૂપ બિરાજતા. કારણ કે યમુનાજીની સર્વપ્રથમ એમ જોવા જાઓ તો ઝાંખી શ્રી બાલકૃષ્ણ લાલજી, ગુસાઈજીના લાલજી, જ્યારે એમના માથે દ્વારિકાધીશનું સ્વરૂપ પધરાવ્યું ત્યારે એમણે વિનંતી કરી કે કાકાજી, ગુસાઈજીને કાકાજી કહેતા, કાકાજી મેરો મનોરથ તો યુગલ સ્વરૂપ કી સેવા કરો. મારી ઈચ્છા એવી છે કે દ્વારકાધીશની સાથે સ્વામિનીજી પણ બિરાજતા હોય અને યુગલ સ્વરૂપની સેવા કરું. અને ત્યારે ગુસાઈજી એક કડું કંકણ આપ્યું અને કહ્યું, આ કંકણ જે સ્વામીજીને માપસર આવી જાય એ તમારા દ્વારકાધીશના સ્વામીજી. અને બાલકૃષ્ણજી એ કંકણને લઈ અને બ્રજના દરેક મંદિરોમાં, દરેક સ્થાનોમાં, વનોમાં, ઉપવનોમાં પરિભ્રમણ કરવા લાગ્યા. જ્યાં જ્યાં સ્વામીજીનું સ્વરૂપ દેખાય કંકણ ધરાવીને જુએ, ક્યાંક નાનું પડે ને ક્યાંક મોટું પડે. પરિભ્રમણ કરતા કરતા આપ પધાર્યા ગુંજાવન. અને ગુંજાવનમાં યમુનાજીના તટ પર બિરાજીને તાપ કરી રહ્યા હતા. મને મારા પ્રભુના સ્વામીજી ક્યારે મળે ત્યારે એમ કહેવાય છે કે યમુનાજીના પ્રવાહમાંથી સાક્ષાત યમુનાજી સખીરૂપ પ્રગટ થયા અને પ્રગટ થઈ આપની નિકટ આવીને કહ્યું, લાવો મારું કંકણ ક્યાં છે? અને જ્યાં કડું આપ્યું અને માપસર આવી ગયું ત્યારે કહ્યું, આજ મારા દ્વારિકાધીશના સ્વામીજી છે. આજે પણ કાંકરોલીમાંથી દ્વારિકાધીશજીનું સ્વરૂપ બિરાજે છે, ભીતરમાંથી યમુનાજીનું સ્વામીજી સ્વરૂપ બિરાજે છે. તો એ ભાવ આપણે ત્યાં છે. એ જ રીતે શ્રી ગોકુલનાથજી પર જયારે કૃપા થઈને આપે ચિત્ર સ્વરૂપ પ્રગટ કર્યું તો પહેલા ગુસાઈજીએ કૃપા કરી. કિશોરીબાઈ આદિના પ્રસંગોમાં કે અન્ય વાર્તાઓમાં જુઓ તો યમુનાજીના તટની રજ પધરાવી અને રજની સેવા. કારણ કે યમુનાજીની રજ પણ યમુના સ્વરૂપ જ છે. તમે જલ જ યમુનાજી માનો એ જરૂરી નથી કે જલને જ યમુનાજીનું સ્વરૂપ માનો. યમુનાજીના દરેક અંગો યમુના સ્વરૂપ છે ત્યાં સુધી વાત કરો. એ ઘાટ હોય, એ તટ હોય, એ લહેરો હોય, એ કમળો હોય ખીલેલા, એ પુલીન હોય, બેટ, પુલીન એટલે બેટ આઈલેન્ડ કહીએ એને પુલીન કહેવાય. એ દરેક અંગો યમુનાજીના યમુના સ્વરૂપ જ છે. એટલે વિતંબ તટ સુંદરી, તટને પણ આપનો એક ભાગ જ કયો છે. લહેરોને પણ તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકાવાલુકા. યમુનાજીથી અલગ યમુનાજીના કોઈ પણ અંગને માનવામાં નથી આવતું. જેમ ઠાકોરજીથી અલગ ઠાકોરજીનું અંગ થોડી બનાય. વ્રજ માટે પણ ઠાકોરજી શું કહે, યે સબ મેરો અંગ. દાનના પદોમાં કહીએ ને, આ જે કાંઈ દેખાય છે એ યમુનાજી, ગિરિરાજજી, ગોપીઓ, બાલ, ગાય, પક્ષી, એ રજ, કણ, ડાળ, પાક, ये सब मेरो अंग. આ બધું જ મારું જ અંગ છે. તો એ જ પ્રભુ રૂપ જ બ્રજ છે. એમ યમુના રૂપ જ યમુનાજીના બધા અંગો છે. અને એટલા માટે રજ પણ, કારણ કે જ્યારે જ્યારે તમે યમુના પાન કરો છો ત્યારે યમુનાજી 3 તત્વોનું દાન તમને કરે છે. પહેલું, જેમ અહીંયા કહ્યું, સ્ફુરદ અમંત રેણુ ઉત્કટામ. જલ કરતા પણ રજ જેમાં અધિક છે
એટલે ક્યારેક ઉનાળામાં તમે વ્રજ ગયા હો ને જલ સુકાયેલું લાગે તો ક્યારે એવું ન બોલતા કે યમુનાજીના તો દર્શન જ ના થયા. અરે એ ઘાટ પણ યમુનાજી જ છે, એ રજ પણ યમુનાજી જ છે, એ તટ પણ યમુનાજી જ છે. તમને ખાલી જલના દર્શન નથી થયા, પણ યમુનાજીના દર્શન નથી થયા એવું ક્યારે નહીં બોલો. આપણે ત્યાં તો એમ કહેવાની પણ મને ઠાકોરજીના દર્શન બંધ થઈ ગયા આવું ક્યારે બોલાય જ નહીં. ભક્ત માટે ભગવાનના દર્શન ક્યારે બંધ થાય જ નહીં. આપણે ત્યાં બોલવાનો વિવેક એ છે, તેરો આવ્યો છે, તેરો આવી. તેરો એ માયાનું રૂપ છે અને જયારે એ આવરણ આવી જાય એટલે પછી દર્શન ન થાય. એ આપણી અસમર્થતા છે કે તેરો શું આંખથી દર્શન થાય? તમે એમ માનો છો? શું કાનથી સંભળાય? આ જે અલૌકિક વેણુનાદ છે, કીર્તન છે, જો આંખથી જ દેખાતું હોત તો સુરદાસ પદો ન રચી શકે, કારણ કે એને તો આંખોના આકારે નથી. અરે કેવલ જીભથી જ બોલાય તો કદાચ ગોપાલદાસ ગાઈ જ ના શક્યા હોત, એ તો ગુંગા હતા. આ તો દ્વાર છે. ઇન્દ્રિયોને દ્વાર કે જે દેખાય છે ને એને દ્વાર કહેવાય. ઇન્દ્રિયો તો ભીતર હોય છે, પ્રભુ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા છે, દ્વારના નહીં, દ્વારપાલ નથી. આ તો માધ્યમ છે. અને એટલા માટે જીવ અસમર્થ છે કે પોતાના ઇન્દ્રિયોના આ દ્વાર દ્વારા જ એનો અનુભવ કરે છે. બાકી તો એ ભીતર રહેલી ઇન્દ્રિયો જે જીવાત્મા સાથે જોડાયેલી છે, જે સંચિત આદિ કરે છે, જે અનુભવ આદિ કરે છે, ઇન્દ્રિયો તો ત્યાં છે. અને એટલા માટે ભગવત દર્શનને આંખ સુધી મર્યાદિત ન રાખતા, ભગવત કથાને કાન સુધી મર્યાદિત ન રાખતા. એ તો બહુ સીમિત કરી દેશું. કારણ કે શું એ ઇન્દ્રિયો અસમર્થ બની જાય એ દ્વારો, તો શું આપણને કથાનો લાભ જ જીવનમાં નહીં મળે, એનું ઉદ્ધાર જ નહીં થાય? યા આંખ જોતું ઓછું થઈ જાય તો ભગવત દર્શન જ નહીં થાય? ઘણી વાર આંખો નથી યા આંખો જતી રહેતી હોય પણ જોવાની ઈચ્છા નથી જતી હોતી. કાન બંધ થઈ જાય પણ સાંભળવાની ઈચ્છા નથી જતી. નહીં તો કાન બંધ થઈ ગયા તો સાંભળવાની ઈચ્છા ખતમ થઈ જવી જોઈએ. દેખાતું બંધ થઈ ગયું આંખને તો જોવાની ઈચ્છા પણ ખતમ થઈ જવી જોઈએ. પણ એ તો રહે છે. એનો અર્થ એ થયો કે આ તો કેવલ સાધન છે, જોનારું કોઈ ઓર છે. આ તો સાધન છે, સાંભળનારું કોઈ ઓર છે. તમે અમને પણ બીજી ચર્ચામાં લઈ જશો. આપણે સોળસ ગ્રંથ પૂરું કરવાની જે ચર્ચા મૂળ યમુનાજીની જે ચર્ચા કરી રહ્યા છીએ, તો અમને વચ્ચે વચ્ચે યાદ અપાવતા રહેજો કે 16 ગ્રંથો પૂરા કરવાના છે. તો જે 16 ગ્રંથની આપણે ચર્ચા કરી રહ્યા તો શ્રી યમુનાજીના જયારે પાન કરો છો, 3 તત્વોનું દાન યમુનાજી કરે છે. પહેલું, જયારે યમુનાજીના પાન તમે કરો, જે મેં વાત કરી રજ રૂપે ગુસાઈજી પધરાવ્યા કે પ્રમાણ છે, સેવા થાય રજની. જલ રૂપે પાન થાય, શ્રી મહાપ્રભુજી પ્રવાહની વંદના કરે છે. ચિત્ર સ્વરૂપ શ્રી ગોકુલનાથજી પધરાવ્યું, સ્વરૂપ સ્વયં બાલકૃષ્ણલાલજીને પ્રાપ્ત થયું. તો બધા પ્રમાણો છે બધા કે આ યમુનાજીની આ પ્રકારની સેવા માન્ય છે. યમુનાજી આ સ્વરૂપો આટલા છે, પણ એમનું આરાધનનો જયારે પ્રકાર કહું, પાન પર આવું છું, દર્શન, પૂજન, સેવા, સ્મરણ, ગાન, ગુણગાન, યમુનાજીના ગુણોના ગાન, સહસ્ત્રરસના ક્યો ન દઈ વિધાતા, યમુના કે નામ અગદૂર ભાજે. યમુનાજીના તો નામની કેટલી નામ મહિમા એસી જો જાનો. યમુનાજીનું નામની પણ એટલી જ મહિમા છે, પૂજનની, સેવનની, વંદનની એટલી જ નામની મહિમા છે. જે યમુના ગુણગાન કરે છે, અને 41 પદ તો અનંત છે. છેલ્લા દિવસે 41મા પદનું આપણે દર્શન કરવાનું છે. અને એટલા માટે બહુ ઊંડી ચર્ચા યમુનાષ્ટકમાં નથી જતો, આગળના ગ્રંથોમાં જઈશું. પણ શ્રી યમુનાજીના જયારે આ એક તત્વોના આરાધન તમે કરો છો, ત્યારે યમુનાજીના પાન કરો છો, પાનની મહિમા છે. 3 તત્વોનું દાન શ્રી ઠાકોરજી કરે, શ્રી યમુનાજી કરે. સૌથી પહેલા જયારે તમે યમુના પાન કરો છો ત્યારે કેવલ જલનું પાન નથી કરતા, એમાં બળેલા ઠાકોરજીના ચરણની રજનું પણ પાન તમને થાય છે. સ્મર શ્રમ જલાણું બી કહ્યું કે યમુનાજીના તટની રજ એ પણ યમુનાજીની સાથે તમે પાન કરો છો. અને સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, ઠાકોરજીના ચરણની રજ ગ્રહણ કરો છો. અને ચરણના રજની મહિમા હમણાં વર્ણન કરીશ તો અનંત મહિમા છે.
એટલે રજ તમારી ભીતર જાય. બીજું, જ્યારે તમે યમુનાજીના પાન કરો છો, ત્યારે તમે જળ સમજીને પાન કરો છો, પણ યમુનાજી તમને જળનું પાન નથી કરાવતા, પય પાન કરાવે. એ તમને પોતાના પયનું પાન કરાવે, દુગ્ધનું પાન કરાવે. અને એટલા માટે યમના પાનનો પહેલો મહિમા જલની સાથે રજ, બીજો મહિમા જલની સાથે પય. પય એટલે યમુનાજીનું વાત્સલ્ય. આ દુનિયામાં પ્રેમનું સાકાર સ્વરૂપ જો કોઈ કહો તો બે વસ્તુ પ્રેમના સાકાર સ્વરૂપ છે, કે પ્રેમ મૂર્તિમંત આકાર લઈને પ્રગટે. એક છે જ્યારે બાળક થાય ત્યારે માની ભીતર પ્રગટેલું દુઃખ, એના વાત્સલ્યનું સાકાર રૂપ છે. અને પ્રેમથી છલકેલા આંખોથી સરેલા આંસુ, જ્યારે કોઈની લાગણીમાં આવી, આવેશમાં આવી, જ્યારે નેત્ર દ્વારા એ પ્રેમ અશ્રુ બનીને રુરુદુહુ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा, जो गोपियां रोई तो उनका प्रेम अश्रु बनकर प्रकट हो गया. આ દુનિયામાં પ્રેમના આ બે સાકાર રૂપ છે. તો આ પયનું પાન યમુનાજી કરાવે છે. અને ત્રીજું, જ્યારે યમુનાજીના તમે પાન કરો છો ત્યારે એમાં રોજ ઠાકોરજી રાસ કરી વૃંદાવનમાં, જ્યારે પોતે શ્રમિત થઈ જાય, શ્રમવારી, પરસેવો તો પ્રભુમાં હોય જ નહીં. પ્રભુમાં તો બધું જ આનંદ રૂપ રસમય છે બધું જ. અને પ્રભુ જ્યારે યમુનાજીમાં પધારે ત્યારે ભગવદ રસ જે ઉચ્છલિત થયો, જે પ્રગટ્યો, એ નિત્ય યમુનાજીમાં પધરાવે. એટલે જ્યારે તમે પાન કરો ત્યારે સ્મર શ્રમ જલાનુભી સકલ ગાત્ર જય સંગમ. એટલે જળની સાથે યમુનાજીમાં ભળેલો ભગવદ રસ, એનું પણ પાન તમે કરો છો. એટલે કે જળની સાથે સાક્ષાત શ્રી કૃષ્ણનું તમે પાન કરો છો. અને એટલે યમુનાજીના ગાનની સાથે પાનની પણ મહિમા છે. શ્રી યમુનાજીના અલૌકિક પાન અષ્ટસિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. હમણાં વિસ્તારમાં નથી જતો, 41 પદ સમયે શ્રી યમુનાજીની મહિમાનું વિશેષ રૂપે ગાન કરીશું. શ્રી યમુનાજીનું આ યમુનાષ્ટક 9 શ્લોકોમાં, 8 શ્લોકોમાં અષ્ટ ઐશ્વર્યનું દર્શન કરાવ્યું. 9મા શ્લોકમાં ફળ બતાવ્યું. કારણ કે યમુનાજીનો જે મહિમા છે એ નામનો મહિમા હોય, એ સ્વરૂપનો મહિમા હોય. અરે યમુનાજી તો જોતા જન્મ સુધાર્યા. કેવળ કોઈ ઝાંકી કરી લે ને તો જન્મારો સફળ થઈ જાય. પણ એ ચર્ચામાં વધારે ઊંડા ન જતા, એ તો આપણે જયારે 41મા પદનું ગાન અવગાહન કરીશું ત્યારે વિશેષ રૂપે યમુનાજીનો મહિમા જોઈશું. 9મા શ્લોકમાં મહાપ્રભુજી ફલ, આ યમુનાષ્ટક કરશો કહેવાય છે યમુના અષ્ટક. અષ્ટકના તો 8 જ શ્લોક હોય. 9મો શ્લોક શેનો છે? તો કે ફલશ્રુતિ છે. અને ફલશ્રુતિ બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. સદા એનો પાઠ કરે છે. અને કેવા છે? 5 ફળ કયા? કયું? સમસ્ત દુરિત ક્ષય, સમસ્ત પાપોનો નાશ થાય. ગંગાજીમાં સ્નાન કરો ત્યારે પાપ દૂર થાય. યમુનાજીનું કેવલ ગુણગાન કરો તોય પાપોનો નાશ થઈ જાય. નિત્ય યમુનાષ્ટક કરવા માત્રથી જે કાંઈ પણ જીવને અપરાધો હોય શ્રી યમુનાજી એને દૂર કરે છે. સમસ્ત દુરિત ક્ષય ભવતી વય મુકુંદેરતી. આ તો બહુ દુર્લભ છે. ભગવદ પ્રેમ એ કોઈ દાન કરી શકતું નથી. પુણ્યો પ્રાપ્ત કરવા બહુ સહેલા છે, પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે. એ તો ભગવત કૃપા વગર સંભવ નથી. શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, ઠાકોરજી, આ 3 જ પ્રેમના દાતા છે. અને પ્રેમ પ્રયાસથી પ્રાપ્ત થાય એવો પદાર્થ નથી. પ્રેમ તો પ્રગટે છે કોઈની કૃપા થકી. કોઈ મહદની કૃપા થાય ને તો જ પ્રેમનો પરિચય આપણને થાય. આપણે તો પ્રેમ પણ ગમે તેને સમજતા હોઈએ, આપણને લાગતું હોય પ્રેમ જેવું, પણ જ્યારે સાચો પ્રેમ પ્રગટે ત્યારે ખબર પડે કે પ્રેમ કહેવાય કોને, એનો આનંદ કેવો છે, એની અનુભૂતિ કેવી છે. તો ભવતી વય મુકુંદેરતી. ત્રીજું, તયા સકલ સિદ્ધયો. અષ્ટ સિદ્ધિની ચર્ચા યમુનાજી માટે કરવામાં આવી. 4 સંયોગાત્મક સિદ્ધિ, 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, એની ચર્ચા આગળ. સમસ્ત દુરિત ક્ષયો ભવતી વય મુકુંદેરતી તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્ટતિ. પ્રભુને પરમ સંતોષ થાય. અને 5મું ફળ કયું? સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ પર વિજય થાય. જીવનો સ્વભાવ બદલે, ઠાકોરજીનો સ્વભાવ બદલે. યમુનાજી તો બંનેના સ્વભાવની અધિષ્ઠાત્રી છે. જીવના સ્વભાવનો નિગ્રહ થાય. અને દુનિયામાં લોકો ઓછા નડતા હોય
આપણો સ્વભાવ જ આપણને વધારે નડતો હોય છે અને એનો નિગ્રહ, એના પર વિજય શ્રી યમુનાજીના ગુણગાનથી થાય. પ્રભુના પણ સ્વભાવને બદલે એવું પણ ટીકામાં કહ્યું કે પ્રભુનો સ્વભાવ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે પ્રભુ, અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. તો જયારે યમનાષ્ટકનું આરાધન પાઠ કરો છો તો પ્રભુનો પણ સ્વભાવ બદલાઈ જાય, એ પણ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. એટલે મુક્તિ આપવામાં પ્રભુ ઉદાર કે તું છૂટો તો તારાથી હું છૂટો, અને ભક્તિ આપું તો પછી શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે और जित जाऊं ताड़ो ही आवे बिना बुलायो बोले. भक्ति આપીશ તો તારી પાછળ પાછળ મારે ફરતા રહેવું પડશે. મુક્તિ આપવામાં બહુ ઉદારતાથી પ્રભુ આપે કે તું મુક્ત તો હું તારાથી મુક્ત. भक्त विरह कातर करुणामय डोलत पाछे लागे. सुंदरजी कहते हैं भक्तों विरहની કારણે ઠાકોરજીની પાછળ પાછળ જાય. આ પ્રભુનો સ્વભાવ જેના હૃદયમાં ભક્તિ હોય એ યમનાષ્ટક ગ્રંથને વિરામ આપતા બોલો શ્યામ સુંદર શ્રી યમને महारानी जी की जय.